સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ધોરણ 7 ના વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ખાસ કરી અને દિલ્હી સલ્તનત, આ દિલ્હી સલ્તનતની અંદર એમના વંશોનો અભ્યાસ કર્યો, એમનું જે રાજ્ય વ્યવસ્થા હતી કેન્દ્રની અંદર, પ્રાંતની અંદર અને જે સ્થાનિક કક્ષાએ હતી, આ આપણે રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કર્યા બાદ આજે ભાગ 3 ની અંદર જ્યારે પાઠ નંબર 2 જે છે, આ પાઠ નંબર 2 કે જેનું નામ છે દિલ્હી સલ્તનત, અને એનો જ્યારે આજે છેલ્લો લેક્ચર છે, તો આ છેલ્લા લેક્ચરની અંદર આપણે જે આજનો ટોપિક છે એ છે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય. કયું? તો કે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય. આવા બે મહત્વના ટોપિકનો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ, બુક અને પેન લઈને બેસી જાઓ અને તમારા મિત્રો સુધી પણ આ લિંકને શેર કરી દો. જો નીચે શેર જે છે એવું ઓપ્શન આવે છે, એરો આવે છે, એ વોટ્સએપમાં જવાનું અને તમારા જે મિત્રો હોય એને શેર કરવાની આ લિંક, એટલે એ પણ આપણી સાથે જોડાઈ જાય અને આ અભ્યાસનો લાભ લઈ શકે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જો આવી ચૂક્યા હોય, બુક પેન લઈ લીધી હોય, તો ઝડપથી આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરી દઈએ, જેની અંદર વિજયનગર સામ્રાજ્ય અને બહમની રાજ્યનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે? તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ ભાઈ કે વિજયનગર સામ્રાજ્યની અંદર શું હતું. બરાબર ને? હરિહરરાય, બુક્કારાય બંને ભાઈઓ હતા. વિજયનગર સામ્રાજ્ય છે ખાસ કરી અને વિદ્યારણ્ય એમના ગુરુ હતા, તો એમના નામ ઉપરથી શરૂઆતમાં એ રાજ્યનું નામ રાખવામાં આવ્યું હતું. બહમની રાજ્ય છે ઝફર ખાન દ્વારા ખાસ કરી અને એમની સ્થાપના કરવામાં આવી હતી. આવી દરેક બાબતોનો અભ્યાસ વિગતવાર આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ. બરાબર? તો લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો લાઈક કરવાનું ભૂલવાનું નથી, શેર કરવાની છે, ચેનલ ઉપર નવા આવેલા વિદ્યાર્થીઓને સબસ્ક્રાઇબ કરવાની છે અને આવા અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેવાનું છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. તો ચાલો આપણે ચાલુ કરીએ છીએ ધોરણ 7 પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત, જેમાં ટોપિક છે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય. પહેલો ટોપિક આવે છે વિજયનગર સામ્રાજ્ય. કયો આવે છે બાળકો? તો કે વિજયનગર સામ્રાજ્ય. આ વિજયનગર સામ્રાજ્ય છે કે જે તુગલક વંશના નિર્બળ સુલતાનો હતા, એના સમય દરમિયાન દિલ્હી સલ્તનતનો જે વિઘટન, જે છૂટા પડી ગયા, એ છૂટા પડવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો. પ્રારંભ થયો એટલે શું થાય? તો કે શરૂઆત થઈ. શું થયો? તો કે શરૂઆત થઈ. વિજયનગર સામ્રાજ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એની આ પ્રસ્તાવના છે કે તુગલક વંશ હતો એને, અને આ તુગલક વંશ જે છે એના સુલતાનો એ આગળ સમય ગયો એટલે દિલ્હીની સલ્તા ઉપર જે નિર્બળ શાસકો આવ્યા એના કારણે વિઘટનની પ્રક્રિયાઓ ચાલુ થઈ, શરૂઆત થયો. સૈયદ વંશ અને લોધી વંશ હતા, એમાં પણ આ પ્રક્રિયા ઝડપી બની ભાઈ. એને આપણે ભણ્યા હતા, સૈયદ વંશ અને લોધી વંશ. પછી તૈમૂરનું આક્રમણ થયું હતું, એના કારણે પણ સ્થિતિ વધારે વણસી એટલી ગંભીર બની હતી. કેવી બની હતી? તો કે વધારે પડતી વણસી હતી. આ બધી પરિસ્થિતિઓના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. બરાબર ને? કેવી પરિસ્થિતિના કારણે? તો કે તૈમૂરે આક્રમણ કર્યું હતું, જે તુગલક વંશમાં નિર્બળ સુલતાન હતો એ દિલ્હીની સલ્તનત ઉપર આવ્યો. એના પછી વિઘટનની પ્રક્રિયાનો શરૂઆત થઈ. સૈયદ વંશ, લોધી વંશ, એ વંશોની અંદર પણ આ પ્રક્રિયા ઝડપી બની. એટલે ઉત્તર દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો પોતાની રીતે નાના નાના ટુકડાઓમાં સ્વતંત્ર થઈ ગયા ભાઈ. એને આ જે રાજ્યો છૂટા પડ્યા, વિઘટન થયું, એમાં વિજયનગર આવતું હતું, બહમની આવતું હતું, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરે જે છે એ રાજ્યોનો સમાવેશ થતો હતો. અને એમાં એક મહત્વનું રાજ્ય એટલે વિજયનગર સામ્રાજ્ય. કયું નગર? તો કે વિજયનગર સામ્રાજ્ય. એને યાદ આવે છે કઈ? વિજયનગર સામ્રાજ્ય. તો આવું જ છે. આપણે અહીંનો બાહુબલી આવશે કૃષ્ણદેવરાય, તો એ આપણે વિજયનગર સામ્રાજ્યનો બાહુબલી છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હાલો, તો અહીંયા આપણે જે વિજયનગર છે, આ વિજયનગર અને બહમનીનું જે રાજ્ય છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. બરાબર છે? તો ચાલો આપણે જોઈએ આ માહિતી વિશે. તો કે બે ભાઈ હતા, એને શું નામ હતું? તો કે હરિહરરાય અને બુક્કારાય. શું નામ હતું? હરિહરરાય અને
બુક્કારાય. બુક્કારાય રે શું નામ હતું? મુક્કારાય નહીં, બુક્કારાય. બરાબર. તો હરિહર રાય અને મુક્કારાય, એલા બુક્કારાય, હરિહર રાય અને બુક્કારાય આવા જે બે ભાઈઓ હતા એને આ બંને ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે, ભાઈ કઈ નદીના કિનારે? તો કે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની બનાવી અને રાજધાની બનાવી વિજયનગર, અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો બંને ભાઈઓએ. એને રાજધાની પણ વિજયનગર બનાવી. તો હરિહર રાય અને બુક્કારાય એ બંને ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો, એટલે કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. શરૂઆતમાં તો આ નગર એના ગુરુ હતા. ગુરુનું નામ હતું વિદ્યારણ્ય. શું નામ હતું? વિદ્યારણ્ય ગુરુ હતા. આ વિદ્યારણ્ય ગુરુના નામ ઉપરથી નગરનું નામ પાડ્યું વિદ્યાનગર. શું નામ પાડ્યું? વિદ્યાનગર નામ પાડ્યું. પાછળથી સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. કે પાછળથી જે છે એ લશ્કરી સફળતાના કારણે આ વિજયનગર સામ્રાજ્યને વિજયનગર તરીકે, એને પેલા કયું હતું તો કે વિદ્યાનગર. આ વિદ્યાનગર ઉપરથી વિજયનગર પાછળથી ઓળખાણું. પેલા વિદ્યાનગર. એને હરિહર રાય અને બુક્કારાય દ્વારા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ. એના ગુરુ હતા વિદ્યારણ્ય, અને એના નામ ઉપરથી વિદ્યાનગર રાખવામાં આવ્યું, અને વિજય બાદ વિજયનગર એવું નામ રાખવામાં આવ્યું હતું. બરાબર ને? તો ભણીએ આપણે આગળ. આવ્યા હો ભાઈ, બે ભાઈઓ આવ્યા, ગુરુ આવ્યા. હું કીધું જો તો કે હરિરાય અને બુક્કારાય. આ રહ્યો હરિહર રાય અને બુક્કારાય, બે ભાઈઓ છે. લાગે છે એક જેવા? જો તો હા સાહેબ, કે થોડાક તો એક જેવા જ લાગે છે. બે ભાઈઓ છે, ન લાગે ભાઈ? તુંગભદ્રા નદી કિનારે. કઈ નદી છે તો કે તુંગભદ્રા નદી. દેખાઈશ? હા રે સાહેબ, આ જે નદી છે ને ભાઈ, એ તુંગભદ્રા નદી છે. કઈ નદી છે? તુંગભદ્રા નદી. આ સામ્રાજ્ય કયું હશે તો કે વિજયનગર. સામ્રાજ્ય કયું છે તો કે વિજયનગર. બરાબર. તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર નામનું જે સામ્રાજ્ય હતો એના પાયો નાખ્યો. શરૂઆતમાં એને વિજયનગર નહોતું કહેવાતું. શું કહેવાતું ખબર હે? તો કે એના ગુરુ હતા વિદ્યારણ્ય, આર્ય ગુરુદેવ. એના નામ ઉપરથી વિદ્યાનગર કહેવાતું. શું કહેવાતું? વિદ્યાનગર. પાછળથી સમ્રાટોના વિજયના કારણે વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું હતું. તો આવી કઈક કહાની છે ભાઈ. હરિહર રાય બુક્કારાય જે છે એ સંગમ વંશના રાજા હતા. કયા વંશના રાજા હતા બેટા? તો કે સંગમ વંશના રાજા હતા. એ તમારે યાદ રાખવાનું છે કે હરિહર રાય અને બુક્કારાય એ કયા વંશના રાજા હતા? તો કે સંગમ વંશના રાજા હતા. કોણ? હરિહર રાય અને બુક્કારાય. બરાબર ને? આની પહેલા લેક્ચર નો જોઈ લેવાના છો. બહુ મજા આવે એવા છે ભાઈ, સમજાય એવા, યાદ રહે એવા. પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ તમને મળવાના છે. જે વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલા છે, જોડાયેલા રહેવાના છે, આપણી સાથે અભ્યાસ કરે છે, એ ટોપર બનવાનું એને ફાઇનલ જ છે. એનું લખાઈ ગયું છે, ટોપર જ છે. એની સ્કૂલની અંદર એને સારામાં સારા માર્ક્સ આવવાના છે. આપણી સાથે અભ્યાસ કરે છે. આ વિજયનગર સામ્રાજ્ય જે એની અંદર બીજા કયા વંશો હતા ખબર? તો કે સંગમ વંશ, સાલુ વંશ, તુગલક એટલે કે તુલુ વંશ અને અરવિંદુ વંશ. આવા બધા બીજા વંશો હતા. બરાબર. હરિહર રાય અને બુક્કારાય તો સંગમ વંશના હતા, પણ બીજા કયા ખબર? સંગમ વંશ, સાવલો વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ. આવા બીજા અન્ય મહત્વના વંશો પણ હતા. પછી આગળ તો કે હરિહર રાય પ્રથમ અને બુક્કારાય નાના સામ્રાજ્યને મોટા સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું ભાઈ. પછી સાલુ વંશનું શાસન આવ્યું અને પછી તુલુ વંશની સ્થાપના થઈ. પછી કોની સ્થાપના થઈ ભાઈ? તો કે તુલુ વંશ. અને આ તુલુ વંશની અંદર એક રાજા આવ્યો જેનું નામ છે કૃષ્ણદેવરાય. જેવો શ્રેષ્ઠ શાસક થયો ભાઈ. તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કેવો આઈએમપી છે? મોસ્ટ આઈએમપી છે ભાઈ. તો આ તુલુ વંશની અંદર કૃષ્ણદેવરાય કરી અને શ્રેષ્ઠ શાસક આવ્યો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. કે ફક્ત તુલુ વંશનો જ નહીં પણ આખા વિજયનગર સામ્રાજ્ય જો કોઈ શક્તિશાળી શાસક હોય તો એ હતો કૃષ્ણદેવરાય. કોણ રાજા હતો? કૃષ્ણદેવરાય હતો, જે સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો, કે જે તુલુ વંશનો હતો. બરાબર. તો એ તમારા માટે ખૂબ આઈએમપી છે કે તુલુ વંશનો હતો. કયા વંશનો હતો? તો કે તુલુ વંશમાં.
કયો રાજા થઈ ગયો? તો કે કૃષ્ણદેવરાય. કોણ? કે કૃષ્ણદેવરાય. બહુ મહત્વનું છે તમારા માટે, બરાબર. એટલું જ નહીં, એને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું, બરાબર. આખું વિજયનગર તો ખરું જ, આખા ભારતનું ગૌરવ મેળવ્યું. એ દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા, એટલે કે મેળવ્યા, બરાબર. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ ઉપર જ હતું. ક્યાં હતું? યુદ્ધ ભૂમિ ઉપર. અને વહીવટી સત્તા તંત્રની ઉપેક્ષા કરી ન હતી. ઉપેક્ષા એટલે કે ઈચ્છા, બરાબર ને. મોટા ભાગનું જીવન એનું યુદ્ધ ભૂમિ ઉપર જ વિતાવ્યું હતું. તેણે રાજ્યોની અંદર તળાવ, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કોણે? કૃષ્ણદેવરાયે. કોણે આવું કર્યું? કૃષ્ણદેવરાયે, બરાબર. અને કેટલાક અયોગ્ય વેરા નાબૂદ કરી દીધા, જે ખોટા હોય. કેવા? તો કે ખોટા. એ વેરાને કાઢી નાખ્યા. એ ટેક્સ નહીં ભરવાનો હવે. પ્રજાનો પ્રેમ મેળવ્યો કે વાહ કૃષ્ણદેવરાય વાહ, તારી શું વાત થાય, કે તારી જેવો રાજા ન હોય, કે કેવો હારો રાજા છે, કે ટેક્સ અમુક જે વધારા નતા ને બધા કાઢ નાખ્યા. વાહ રાજા વાહ. કે વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાયું. એક નગર વસાયું. કયું? નાગલપુર નામનું નગર વસાયું વિજયનગર પાસે. વિજયનગર સામ્રાજ્ય હતું ને બાજુમાં. અનેકવિધ ઇમારતો, મંદિરો શણગાર્યા ભાઈ એને, બરાબર. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન માણસ હતો, કે જેવો તેવો માણસ નતો એ, બરાબર ને. શું કામ? તો કે સંસ્કૃત ભાષા અને તેલુગુ ભાષા. કઈ? સંસ્કૃત અને તેલુગુ ભાષા. એમાં કેટલાક ગ્રંથો એને લખ્યા છે, જેમાં સાહિત્ય કલાનું ઉત્તેજન ના કારણે એને આંધ્રનો ભોજ કહેવામાં આવે છે. શું કહેવાય? તો કે આંધ્રનો ભોજ કહેવામાં આવે છે. સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા બધા ગ્રંથો લખ્યા, એટલા કારણે એને આંધ્રનો ભોજ કહેવાય. ઉત્તરમાં રાજા ભોજ થઈ ગયા, એ પણ ખૂબ જ સાહિત્યના શોખીન હતા. એવી રીતે દક્ષિણમાં વિજયનગર કૃષ્ણદેવરાય જે છે થઈ ગયા. તો કૃષ્ણદેવરાય જે છે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે. એને વિજયનગર સામ્રાજ્યમાં રાજ કરતા હતા. કૃષ્ણદેવરાયનું અવસાન થયું ભાઈ. એ અવસાન બાદ વિજયનગર સામ્રાજ્યનો આંતરિક સંઘર્ષ ચાલુ થયો અને કાવતરા ચાલુ થઈ ગયા ભાઈ. કૃષ્ણદેવરાય મૃત્યુ થયું પછી આવું થયું. બોલો. 23 જાન્યુઆરી 1565 તાલીકોટાનું યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું? તો કે તાલીકોટાનું યુદ્ધ થયું. અને મુસ્લિમ રાજ્યોમાં બનેલો જે સંઘ હતો, એ સંઘ સામે આ વિજયનગર સામ્રાજ્યનો પરાજય થયો, એટલે કે હાર થઈ. હારી ગયું વિજયનગર સામ્રાજ્ય. અને યુદ્ધ બાદ આ સામ્રાજ્ય 1 સદી સુધી, એટલે કે 100 વર્ષો સુધી. કેટલા વર્ષો સુધી? તો કે 100 વર્ષો સુધી, બરાબર ને. 100 વર્ષો સુધી. કેટલા વર્ષો સુધી બેટા? 100 વર્ષો સુધી જે છે એ ટકી રહ્યું. એટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં, બરાબર. પરંતુ પહેલા જેટલી ભવ્યતા હતી, પહેલા જેટલું સમૃદ્ધ હતું, એટલું પછી રહી શક્યું નહીં. પછી આવે છે બહમની રાજ્ય. બહમની ખાસ કરીને જે પ્રદેશ હતો, ત્યાં ઝફર ખાન દ્વારા એમની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. વિજયનગર સામ્રાજ્ય બાદ કયું આવે? બહમનીનું રાજ્ય. કયું આવે? બહમનીનું રાજ્ય આવે છે. તો આ તુગલક વંશના સમયમાં જ દક્ષિણમાં, એટલે કે દક્ષિણમાં એટલે ક્યાં થાય? તો કે દક્ષિણ દિશામાં ભારતમાં ઝફર ખાને, કોઈએ? તો કે ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ પણ આપણા માટે આઈએમપી છે આમાં. બાકી તો બધું ઠીક છે, આટલું આવડી જાય એટલે આ ટોપિક ક્લિયર. કે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજધાની ઉપર પ્રભાવ પડ્યો ભાઈ. કોનો? તો કે આ રાજ્યની અંદર જે વિજયનગર સામ્રાજ્ય હતું, એમાં ઝફર ખાનની વાત કરી છે. અને આ ઝફર ખાન જે છે એ અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું. નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. કોને બનાવી ભાઈ? ગુલમર્ગને. અને પોતાના રાજ્યના અનેક પ્રદેશો એમાં જોડ્યા નવા બહમની રાજ્યની અંદર, બરાબર. ખ્યાલ આવે છે? તો આવું હતું ભાઈ. એને દરેક વિડીયોની પીડીએફ મેળવી હોય, તમારે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈતું હોય, પાઠ્યપુસ્તકની પીડીએફ જોતી હોય, MCQ ટેસ્ટ જોતી હોય તમારે, તો શું કરવાનું ખબર છે? આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. વિદ્યાકુલની પ્લે સ્ટોર ઉપર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે બધું મુકાઈ ગયું છે. હું જે તમને ભણાવું છું ને એ તમને ત્યાં મળશે. ઓકે, ડાઉનલોડ કરી લેજો.
આ બહમની સામ્રાજ્યની અંદર અહમદ શાહ અને મુહમ્મદ શાહ આ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. કોણ કોણ? તો કે અહમદ શાહ અને મુહમ્મદ શાહ બહમની અંદર ઈ આવ્યા. એને શું કર્યું તો ખબર છે? તો કે જે રાજધાની ગુલમર્ગ હતી ને એની જગ્યાએ એને બીડર ખસેડી. ક્યાં ખસેડી? બીડરમાં ખસેડી. બીડર એક સ્થળ છે. અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો જે વજીર હતો મહમૂદ ગવા હતો. મહમૂદ ગવા જે છે એ મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની જે સત્તા જે છે એને મજબૂત બનાવી. પરંતુ એના બાદ જે મહમદ બહમનીનો જે બીજો જે છે મહમૂદ શાહ બીજો એના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર હતો કાસિમ. તો આ કાસિમ બદીરના હાથમાં આવી અને એના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. બરાબર, કોના સમયમાં આવ્યો ખબર છે? તો કે વજીર હતો કાસિમ બદીદ. તો એના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. પછી તો ભાઈ આ સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત એટલે કે જુદું થઈ ગયું. વિભક્ત એટલે શું થાય? તો કે જુદું થઈ ગયું. બરાબર, તો જુદું થઈ ગયું. આવું થયું બહમની રાજ્યની સાથે. અને દિલ્હી શાસન જે આપણે પાઠ છે દિલ્હી સલ્તનત એનો અંત કેવી રીતે આવ્યો અને આ પાઠના પણ અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. બરાબર, છેલ્લી 2 મિનિટ છે કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના તો 1206 કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. તો કે ખબર છે સાહેબ? 320 વર્ષ પછી એટલે કે 1526 ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત આવી ગયો. બરાબર, ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેનો પણ અસ્ત થયો, પૂરું થઈ ગયું શાસન. અને લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી ઉપર આવ્યા. બરાબર, અને આ દિલ્હીના મુસ્લિમ મહારાજાએ એક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અંત અને ન્યાયે તેનું પતન થયું. બરાબર, તો ધીરે ધીરે દિલ્હી સલ્તનતની અંદર કુતુબુદ્દીન ઐબકે તો શાસન કર્યું, પછી ઇબ્રાહિમ લોદી, પછી એનો રાજ્યનો અસ્ત થયો, અંત આવ્યો. બીજા શાસકો આવ્યા પરંતુ એટલા બધા શક્તિશાળી નહોતા, યોગ્ય નહોતા, નિર્બળ સુલતાનો હતા. એ ગાદીએ આવ્યા અને આવા ક્યાંક દુઃખના તડકા છાયા જોયા અને ધીરે ધીરે દિલ્હી સલ્તનતનો અંત થયો. આવું થયું ભાઈ. તો આ પાઠ હતો આપણો દિલ્હી સલ્તનત કે જેનો એ પાઠનો પણ અહીંયા અંત થાય છે. તો કેવું લાગ્યું આ ચેપ્ટર તમારે કોમેન્ટમાં મને કહેવાનું છે. આની અંદર મેં જેટલું પણ તમને હાઇલાઇટ કરાવ્યું એ આપણી એપ્લિકેશન છે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોર ઉપરથી, જ્યાંથી તમને દરેક પીડીએફ જે છે એ તમને મળી રહેશે, જેથી કરીને તમે તમારી બુકની અંદર ઉતારી શકશો. તો બસ બેટા, મળીએ છીએ નવા સ્વાધ્યાયના લેક્ચરની અંદર. બરાબર ને? આ પાઠમાં હજી આપણે સ્વાધ્યાયનો લેક્ચર લાવશું. તો જ્યારે સ્વાધ્યાયનો લેક્ચર લાવશું ત્યારે પણ તમારે બધાને આવી જવાનું છે. તો ઓકે, ચાલો આવજો, બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.